લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા પ્યારા લવરિયાઓ? ચેનલમાં નવા છો, પહેલી વાર મારા ડબલ મીનિંગ જોક્સ સાંભળવા આવેલા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો હો ને લવરિયાઓ. વેલેન્ટાઇન ડે નજીક છે માટે રોજ જોક્સ સાંભળવા પડે હો. એલાએ નીલિયા, જેનકા, ભાવલા, હાર્દિકિયા, દીપકા, રાહુલિયા, ચિરાગિયા, લાલિયા ચેનલ સબસ્ક્રાઇબ કરો. ચાલો સરસ મજાના જોક્સની શરૂઆત કરીએ. એકવાર શોખીન બબીતા ભાભીની છોકરીએ બબીતાને પૂછ્યું કે મમ્મી મમ્મી છોકરાઓ એનો પોપટ જ્યાં નાખે ત્યાંથી શું છોકરું નીકળે? એની મમ્મી કે ના ના, કેમ પણ સાચું છે, એવું કાં પૂછે? તો કે હાય હાય મમ્મી, તો મારા મોઢામાંથી છોકરું નીકળશે ને. બબીતા ભાભી બોલ્યા, જેવી માં એવી દીકરી. એકવાર ભાવલાએ 100 રૂપિયા મંદિરની દાન પેટીમાં મૂકીને ભગવાન પાસે થાર માંગી લીધી. પછી ભગવાને કીધું કે આલે આ 200 રૂપિયા પકડ અને આ બાજુ મંદિરની આ બાજુ કોઈ દી દેખાતો નહીં હો. એકવાર ભાવલાના લગ્ન નોકરી કરતી છોકરી હારે થઈ ગયા. હવે ભાવલાને કામકાજ કરવું હોય ને તો રવિવારની રાહ જોવી પડે છે અને જેવો રવિવાર આવે એવું છોકરી એમ કે આજે તો મારે શોપિંગમાં જવું છે, આજે મારે આમ જવું છે. ભાવલો કે ક્યારેય નોકરી કરતી છોકરી યારે લગ્ન ના કરાય ભાઈ. એકવાર ચંદુડાએ ડોક્ટર સાહેબને કીધું કે ડોક્ટર સાહેબ, મારી વાઈફને વાઈ આવે છે, દાંત એકદમ આમ દબાવી રાખે છે, વાઈ આવે છે ને ત્યારે. ડોક્ટર કે હું દવા લખી દઉં છું તમને. પછી ચંદુ કે બીજું કઈ મારે ધ્યાનમાં રાખવાનું છે? ડોક્ટર સાહેબ કે તારો મોઢામાં ન દેતો, ક્યારે એને વાઈ આવે અને ક્યારે ખાઈ જાય કઈ કહેવાય નહીં, સલામતી તમારા હાથમાં છે. જંગલમાં એકવાર મીટિંગ ચાલતી હતી. સિંહ રાજા વચ્ચે બેઠા હતા અને સિંહે કીધું, બધાય ઘેલ સફાવ, એક લાઈનમાં હાલજો, જો કોઈએ ઉછળ કૂદ કરી તો તમારી હું જદી નાખીશ. ત્યાં એક દેડકો બોલ્યો, મોટા આપણી તો જદાઈ ગઈ સમજ, આપણે તો ઉછળકૂદ કરીને હાલવા વાળા. ભાવલાની દુઃખભરી કહાની. એક વાંઢા ભાવલાએ કહ્યું કે આપણા ઘરમાં અડધી રાત્રે 2 વાગે ચોર આવી જાય, 3 વાગે આવી જાય તો આખા ગામવાળાને ના ખબર હોય, ઘસઘસાટ સૂતા હોય, પણ જેવી તમે ફોન કરીને કોઈ કોલગલને ક્યાંથી લઈ આવો માલને સુવા માટે તો બધાને ખબર પડી જાય, આજુબાજુ વાળાને. ભાવલાએ કીધું એની ગર્લફ્રેન્ડને, ખાલી મોઢામાં રાખવાથી મજા ના આવે, એને ચવાવવું પડે, પછી ચાવીને એને થૂકવું પડે. અરે અહીંયા તો ભાવલાએ એને ચ્વિંગમ આપ્યો છે, ચ્વિંગમની વાત થાય છે, તમે શું સમજ્યા? ભાભીએ ભાવલાને કહ્યું, તારે હવે લગ્ન ક્યારે કરવાના છે? ભાવલો કે હજુ તો ભાભી 5 વર્ષ પછી. ભાભી કે તારે એક્સપિરિયન્સ લેવું હોય ને ભાવલા લગ્નનો તો મને કહેજે. તો ભાવલો કે કેમ? તો ભાભી કે તારા ભાઈ છે ને મુંબઈ બિઝનેસ મીટિંગ માટે ગયા છે, 2 વર્ષ પછી આવશે, મારે પણ મારું કંઈક વિચારવાનું હોય ને. એકવાર ડોક્ટરે એક મહિલાને પૂછ્યું કે તમે જ્યારે કામકાજ કરો છો તમારા ઘરવાળા જોડે ત્યારે તમે એનો ચહેરો જોયેલો છે, ગુસ્સામાં હોય છે કે હસે છે? તો ઘરવાળીએ કીધું કે હું જ્યારે કામકાજ કરું ને ત્યારે મારા ઘરવાળાનો ચહેરો એકદમ ગુસ્સામાં હોય. ડોક્ટર કે એમ કેમ? તો કે એમાં એવું છે ને કે બારીમાંથી મને જોતા હોય, હું મારા બોયફ્રેન્ડ હારે કામકાજ કરતી હોય ને એટલે એનો ચહેરો ગુસ્સામાં જ હોય ને. ડોક્ટર કે ગાંડી. એકવાર ભૂરાની સુહાગરાત હતી. ભૂરો એની ઘરવાળી જોડે સુહાગરાત મનાવતો હતો. એની ઘરવાળી જોર જોરથી રાડો મંડી પાડવા. એટલે ભૂરાએ પૂછ્યું, કેમ આટલી બધી રાડો પાડે છે? તો ઘરવાળી બોલી, અરે ગાંડા ઘેલ સફા, બાણાની બહાર તારા બધા ભાઈબંધ દોસ્તારો ઊભા છે, તારી ઇજ્જત રાખવા માટે હું રાડો પાડું છું. ભાવલો ગીત ગાતો હતો, તું નહીં તો તારો ફોટો પણ ચાલશે. ગર્લફ્રેન્ડે કીધું, કેમ મારો ફોટો પણ ચાલશે? તો કે અરે યાર, બ્રેકઅપ કર્યા પછી તારો ફોટો જોઈને હાથ લારી તો કરી લો, માટે ખાલી ફોટો પણ ચાલશે. ભારતમાં ટીવીની એડવર્ટાઇઝ જાહેરાતમાં એવું આવે કે ભારતના હરેક છોકરા કોક બોનવીટાથી આગળ છે,
મહિલાઓ ફેર એન્ડ લવલી લગાવવાથી આગળ છે, પુરુષો રજનીગંધા ખાઈને આગળ છે. બાકી આ ડિગ્રી બિગ્રીનું તો કાંઈ ન આવે. ડિગ્રી બિગ્રીની તો માને ઠોકે. એકવાર એક છોકરી રાતોરાત કરોડપતિ થઈ ગઈ. પત્રકાર આવ્યા અને છોકરીને પૂછ્યું, તમારી પાસે ગાડી, બંગલો, બે વાડી, ફાર્મ હાઉસ આટલું બધું ક્યાંથી આવ્યું? તરત છોકરી જીગલીએ કીધું કે મારે તો હોલસેલનો ધંધો છે. એકવાર પક્કો પાદણિયો સુહાગરાતના દિવસે એની ઘરવાળીને 500 રૂપિયા આપતા બોલ્યો કે આલે, હું કોઈને મફતમાં નથી કરતો. હવે એની ઘરવાળી પક્કી પાદેણી એ પણ બોલી, આલ્યો 500 માંથી 100 પાછા. પહેલા રાઉન્ડમાં 2 મિનિટમાં ફીણ આવી જાય એમના અમે 400 થી વધુ નથી લેતા. બંને એને જોડી તો જોવો, કેવા છે બંને પાદેણીઓ ને પાદેણીને. મેડમે પૂછ્યું દેશી ગામડાના છોકરાને, ये टेबल पे चाय किसने गिराई? उसका आप गुजराती रूपांतर करके बताओ. ત્યારે આપણા પક્કો પાદણીઓ કે ઘેર સફાવ દેખાતું નથી, સાલા સોદું મદોનો ચા કોને ઢોળી? હે ને, આપણા ગુજરાતીઓને વારે વારે ગાળો બોલવાની ટેવ હોય છે. એક ભિખારીએ ભાવલાને કીધું કે સાહેબ 20 રૂપિયા આપો ને, 10 રૂપિયા આપો, છેલ્લા 2 દિવસથી કંઈ ખાધું નથી. ભાવલો પણ એવો ઠરકી, એને ભિખારીને પણ કીધું કે એમ તો મેં છેલ્લા 10 વર્ષથી કોઈ છોકરી યારે કર્યું નથી. મેં તને કીધું મને તારી મારવા દે, સાલા આવી જાઓ છો, હાયલા મારતો થા. અમારો ભાવલો ભમરાળો એવો, ભિખારીની પણ મારી લેવો, ડાકણો છુડલું નહીં મૂકે નહીં. આ એવો ભાવલો ઠરકી. એક ઠરકી બાબુ કોલગળની બજારમાં ગયો અને ત્યાં ભાવ પૂછીને આવી ગયો. ડીલર બોલ્યો, આ દર વખતે ભાવ પૂછીને આવીને વયો જાય છે, આનું કારણ શું? આજ મને એનો પીછો કરવા દે. અને બજાર સૂંઘીને કેમ વયો જાસ્તો? બાબુ બોલ્યો, અરે ના બિરાદર, આ તો મારી બાયડી મને મોંઘી તો નથી પડતી ને, ઈ ચેક કરવા આવું છું ખાલી. એકવાર ટીચરે ભૂરાને પૂછ્યું, ભૂરા તું નિશાળે કેમ નહોતો આવતો? છેલ્લા 2 દિવસથી હું જોઉં છું. ભૂરો બોલ્યો, મેડમ મારી પાસે એક જ ચડ્ડી છે અને મારા મમ્મીએ ને ધોઈ હતી એટલે હું પરમ દિવસે નહોતો આવ્યો. ટીચર બોલ્યા, તો ગઈકાલે કેમ ન આવ્યો? ચડ્ડી તો પરમ દિવસે ધોઈ હતી. ભૂરો બોલ્યો, ગઈકાલે હું સ્કૂલે જવા નીકળ્યો હતો, રસ્તામાં મેં તમારા ઘરની બહાર જોયું તો તમારી ચડ્ડી સુકાતી હતી, એટલે મને એમ કે આજે તમે પણ સ્કૂલે નહીં આવો એટલે હું નહોતો આવ્યો. મેડમે છૂટા ડસ્ટરને ચોકનું ઘા કર્યું અને ક્લાસની બહાર 2 દિવસ લગી ઊભો રાખ્યો. એકવાર એક છોકરી ઠરકી બાબા પાસે ગઈ કે બાબા મને મારું ભવિષ્ય દેખાડો ને. બાબાએ કીધું, હાલો તમારી સલવાર કાઢો, કપડાં કાઢો. તરત ઓલી છોકરી બોલી કે ના ના, એવું કરું તો તમે તો મારી ઇજ્જત જ લૂંટી લ્યો ને. ઠરકી બાબા બોયલા, જોયું ને, તમને આવડી ગયું ને તમારું ભવિષ્ય જોતા. નીકળો, મહેનત કરો, મહેનતનું ફળ મીઠું. સુહાગરાતના દિવસે જયલો એની ઘરવાળી ઉપર ચડ્યો અને સુહાગરાત મનાવા લાગ્યો. એટલી જ વારમાં જયલાની ઘરવાળી હસવા લાગી. તરત જયલાની ઘરવાળાએ પૂછ્યું કે કેમ તું હસે છે આટલી? તો કે એમાં એવું છે ને કે પંખાની ગોળ ચકરી ઉપર તમારું દેખાય છે પાછળનું ઠાઠું, એટલે મને હસવું આવે છે. લવરિયાઓ, તમને આજના સરસ મજાના જોક્સ કેવા લાગ્યા? તમારા માટે સ્પેશિયલ મારે ડબલ મિનિંગ જોક્સ સર્ચ કરવા પડે છે, રિસર્ચ કરવા પડે છે. અને આઈ હોપ સો કે તમને બધાને બહુ જ મજા આવતી હશે. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, ગુડ બાય.